સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, પર્યાવરણના જતનથી લઈ ભવિષ્યલક્ષી પ્રકલ્પો થકી પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરતું રાજ્ય છે આપણું ગુજરાત. શાંતિ અને સલામતીનો પર્યાય બનેલું ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની સાથે વિદેશી રોકાણોને આવકારી વિકાસની સંભાવનાઓને વિસ્તારી રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા સર્વાંગી વિકાસના આ રાજમાર્ગ પર આપણું રાજ્ય સદા અગ્રેસર રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણું લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતનું. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સલામતીને વધુ સુદૃઢ કરતા પ્રોજેક્ટનો પ્રારંભ સમારોહ તથા જાણીશું સેમિકન્ડક્ટર ક્ષેત્રે તાજેતરમાં ગુજરાતે સાધેલી પ્રગતિ વિશે, તેમજ વોકલ ફોર લોકલની વિભાવનાને વેગ આપતી રાજ્ય સરકારની એક આગવી પહેલ વિશે, અને પહોંચીશું વન મહોત્સવની રાજ્યવ્યાપી ઉજવણીના શુભારંભ સમારોહમાં. 6 મહિના પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ઇમરજન્સી સેવાઓના સંકલન તેમજ પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને કાયદો અને વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જે સૂચનને અનુસરીને ગુજરાત સરકારે તમામ ઇમરજન્સી સેવાઓના સંકલિત નંબર માટે જનરક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનો પ્રારંભ તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના જ હસ્તે કરાવવામાં આવ્યો હતો. આધુનિક ટેકનોલોજીની મદદથી પોલીસ ઇમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવતા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેનો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોની સાથે શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રાજ્યના ગૃહ વિભાગના ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને 500 જનરક્ષક વાનનું પ્રસ્થાન કરાવવાની સાથે પોલીસના મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન 534 જેટલી બોલેરો વેનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ₹217 કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ કેન્દ્રીય મંત્રીશ્રીએ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા દેશભરમાં સૌ પ્રથમવાર IS 15700 પ્રમાણિત માણસા પોલીસ સ્ટેશનને આ સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. એક સુશાસનથી પ્રેરિત નેતૃત્વ જો શાસનની ધૂરા સંભાળે તો કેવા પ્રકારનું પરિવર્તન સંભવ બને, એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત છે. આજે ગુજરાતે ન કેવળ સરહદી સુરક્ષા, આંતરિક સુરક્ષા, આતંકવાદ, નાર્કોટિક્સ, સાયબર અપરાધ એવા અનેક પ્રકારના અપરાધો પર લગામ કસી નરેન્દ્રભાઈએ જે ચીલો ચાતર્યો એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીએ આગળ વધારવાનું કામ. આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે ગુજરાત દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારમાંનું રાજ્ય છે. ગુજરાતનો સાગર કિનારો કચ્છ
કે બનાસકાંઠાની સરહદો પરથી અગાઉના સમયમાં અનેક અનિચ્છનીય ઘટનાઓ બનતી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં ગુજરાતની આ સરહદો અભેદ કિલ્લા જેવી બની છે. આજે ગુજરાત કાયદા વ્યવસ્થામાં અગ્રીમ ક્રમાંકે છે. આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી નાગરિકોને હવે મુક્તિ મળશે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે 112 આ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન બધા માટે તત્કાલ મદદ મળશે. જનરક્ષક 112ના અમદાવાદ ખાતેના આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમમાં 150 કર્મચારીઓ રાજ્યના નાગરિકોને 24/7 સેવા પૂરી પાડશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રક્ષા શક્તિને વધુ સંગીન બનાવીને ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ રાજ્યના પોલીસ દળમાં થઈ રહ્યો છે. ડાયલ 112 જનરક્ષક જેવા પ્રકલ્પ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરી રહ્યા છે. આપણા પોલીસ જવાનો ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વીનન્સ સાથ માટે સમય અનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે હવે કેપેબલ થયા છે. પોલીસના ટેકનોસેવી જવાનોની મહેનતથી હવે સ્વદેશી ટેકનોલોજીને વિકસીને તેનાથી નાગરિકોને EFIR સહિતની અનેક નાગરિકલક્ષી સેવાઓ આંગળીના ટેરવે અને ઘેર બેઠા મળતી થઈ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્ય પોલીસ દળનું મનોબળ વધારવા સાથે આતંકવાદ, ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. તેમજ પોલીસ પ્રશિક્ષણની આખી તાસીર બદલી નાખીને નવા પડકારોને પહોંચી વળવા પોલીસ દળને આધુનિકતા સાથે સ્માર્ટ પોલીસિંગ માટે વધુને વધુ સજ્જ અને સક્ષમ બનાવ્યું છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં જ સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઇન થાય અને દેશમાં જ તેનું નિર્માણ થાય તે દિશામાં ભારત સજ્જ થઈ રહ્યું છે અને આ સજ્જતામાં ગુજરાત મુખ્ય ભૂમિકા ભજવવા તૈયાર છે, જેની પ્રતીતિ કરાવે છે સાણંદ ખાતે કાર્યરત થયેલી દેશની પ્રથમ ઓસેટ ફેસિલિટી. ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રયાસરત છે, જેના પગલે ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેણે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે. વિકસિત ભારતના લક્ષ્યાંકને સિદ્ધિમાં બદલવા માટે સેમિકન્ડક્ટર ક્ષેત્ર અગત્યની ભૂમિકા ભજવશે, ત્યારે ગુજરાતમાં આ ક્ષેત્રે ઝડપી કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિનીભાઈ વૈષ્ણવના હસ્તે ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર સેક્ટર એક એવું સ્પેશિયલ સેક્ટર છે જેમાં ભારતે આગળ વધવાની કલ્પના પણ નહોતી કરી, પણ આજે આ સેક્ટરમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. નવેમ્બર 2024માં ભારત સરકાર તરફથી CG પાવરને આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે મંજૂરી મળી હતી. ટૂંકા ગાળામાં જરૂરી તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરીને 1 વર્ષની અંદર આ પ્લાન્ટનો પ્રારંભ થયો છે. તે સમગ્ર ગુજરાત માટે એક गौरवની વાત છે. CG पावर के इस सेमीकंडक्टर प्लांट के संचालित होने से आने वाले वर्षों में भारत को सेमीकंडक्टर सेक्टर में ग्लोबल लीडर बनने में मदद मिलेगा, यह मेरा मानना है. गुजरात के प्लांट्स में निर्मित मेड इन इंडिया चिप अवश्य ही भारत को आत्मनिर्भरता की ओर ले जाए. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવવાનું આહ્વાન કર્યું છે, ત્યારે ગુજરાતે હંમેશા લીડ લીધી છે. ભારત સરકારે ગુજરાતમાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટની મંજૂરી આપી છે. ગુજરાત સમગ્ર દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે
જ્યાં એક સાથે 4 પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યા છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને ટેલેન્ટ પાવર બનાવવાની આશા વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશમાં 270 જેટલી યુનિવર્સિટીઝ અને સંસ્થાઓના સહયોગથી સેમિકન્ડક્ટર ક્ષેત્રે જરૂરી કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કૌશલ્યવાન યુવાનો આવનારા સમયમાં દેશની એક મોટી તાકાત બની રહેશે તેવો મને વિશ્વાસ છે. આ શુભારંભ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સફળ આયોજનના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. વાઇબ્રન્ટ સમિટની સફળતાને દરેક જિલ્લા અને તાલુકા સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવતર પહેલના લોગો, વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાતે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર આગવું સ્થાન મેળવ્યું છે. રાજ્યના ઉદ્યોગો અને અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરે તેવી નેમ સાથે શરૂ થયેલી આ સમિટની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગ ગૃહોનું કેન્દ્ર બન્યું છે. રોકાણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ સ્ટેટ ગુજરાતમાં સ્થાનિક સ્તરે પણ વિકાસની ગતિને વેગ આપવા તથા રોજગારીની તકો ઊભી કરવા અને દરેક પ્રદેશની વિશિષ્ટ ઓળખને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનો રાજ્યના 4 મુખ્ય પ્રાદેશિક કેન્દ્રોમાં યોજાશે, જેમાં ઉત્તર ગુજરાત માટે મહેસાણા, કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રાજકોટ, દક્ષિણ ગુજરાત માટે સુરત અને મધ્ય ગુજરાત માટે વડોદરાનો સમાવેશ થાય છે. ત્યારે વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાની આ નવી પહેલ અંતર્ગત તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોન્ફરન્સના લોગો, વેબસાઇટ તથા મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું હતું. રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક અને આર્થિક તાકાત તથા રોકાણો આવકારવાની સજ્જતાનું પ્લેટફોર્મ બનનારી આ વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ આગામી 9 અને 10 ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કાર્યક્રમના લોન્ચિંગ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના દરેક પ્રદેશની આગવી પ્રોડક્ટ અને ઓળખ છે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વિશેષ સ્ટ્રેન્થ પણ છે. કેટલાક જિલ્લાઓમાં તો એવું પોટેન્શિયલ છે કે દેશના અન્ય રાજ્યો કરતાં પણ અનેક ગણું વધારે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને પ્રોડક્શન આ જિલ્લાઓ ધરાવે છે. વાઇબ્રન્ટ સમિટની 10 કડીની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગ ગૃહોનું કેન્દ્ર અને હોમ બન્યું છે. મોટા પાયે એફડીઆઈ ગુજરાતમાં આવ્યું, સાથે સાથે રોજગારીને પણ વેગ મળ્યો છે. મોટા ઉદ્યોગ આવવાથી તેને અનુરૂપ નાના અને એમએસએમઈ ઉદ્યોગો વિકસ્યા છે અને એમએસએમઈ રાજ્યોના ઔદ્યોગિક વિકાસનું બેકબોન બન્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ નિર્ધાર છે કે આપણે એવું રાષ્ટ્ર, એવું રાજ્ય બનાવવું છે જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ, પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય. સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રમોટ કરવા વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ આ મંત્રને સાકાર કરશે તેવો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાત કૃષિ, મત્સ્યોદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ, પેટ્રોકેમિકલ, જેમ્સ, જ્વેલરી, એન્જિનિયરિંગ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં હવે ગુજરાતને સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક મોબિલિટી, એરોસ્પેસ, ડિફેન્સ, ગ્રીન એનર્જી જેવા નવા ઉભરતા
અને ફ્યુચરિસ્ટિક સેક્ટર્સમાં આત્મનિર્ભરતા સાથે લીડર બનાવવાનું છે. આ અવસરે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાં વૃક્ષોના વાવેતર દ્વારા હરિયાળી વધારવાની નેમ સાથે ગુજરાત સરકારે વન કવચની રચનાનો અભિગમ અપનાવ્યો છે, જે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકાર સામે આપણું અસરકારક સુરક્ષા કવચ બની રહ્યું છે. વન સાથે જનને જોડતા આ અભિગમ એવા વન મહોત્સવના 76મા સંસ્કરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. જળ વ્યવસ્થાપન માટે દેશના દરેક જિલ્લામાં 75 તળાવના નિર્માણની પહેલ, પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ, પોષણયુક્ત મિલેટ્સના વપરાશનું આહ્વાન તથા પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન જેવા અનેક પગલાઓથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આબોહવા પરિવર્તન સામે લડવા ભારતનો અડીખમ સંકલ્પ દર્શાવ્યો છે. પર્યાવરણ રક્ષણ માટેના વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સજ્જ છે. વિવિધ પહેલ થકી આજે ગુજરાત ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારોનો દ્રઢતાથી સામનો કરી રહ્યું છે. રાજ્ય સરકારની આ વિવિધ પહેલ પૈકી છે વન મહોત્સવ, જેના 76મા સંસ્કરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. 76મા વન મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના 24મા સાંસ્કૃતિક વન તરીકે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 7 હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટીની વેબસાઇટનું લોન્ચિંગ, ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ સહિત મુખ્યમંત્રીશ્રીએ વન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સહાય રકમના ચેક અર્પણ કર્યા હતા. આપણે કુદરતને પ્રેમ કરીશું તો કુદરત આપણું ધ્યાન રાખશે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સંતુલન અને જાળવણીને હંમેશા પ્રાયોરિટી આપી છે. આ હેતુસર તેમણે વન મહોત્સવનું પરંપરાગત પ્રારૂપ બદલીને વન સાથે જનજનને જોડ્યા છે અને વન મહોત્સવોને જન મહોત્સવ બનાવ્યા છે. આદરણીય મોદી સાહેબે પર્યાવરણ સંતુલન, સંવર્ધન અને જાળવણીને પ્રાયોરિટી આપી છે. તેમાં હંમેશા કહે છે પર્યાવરણનું જતન આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ. ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે કેવી રીતે આગળ વધી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફ દ્વારા સમગ્ર વિશ્વને બતાવ્યું છે. આપણી રોજિંદી જીવનશૈલીમાં નાના નાના ફેરફારો, પાણી અને ઉર્જાને સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એક પેડ માં કે નામ અભિયાનમાં ગુજરાતે ગત વર્ષે 17 કરોડ 50 લાખ રોપાના વાવેતર સાથે દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે અને આ વર્ષે એક પેડ માં કે નામ 2.0માં સમગ્ર રાજ્યમાં 10 કરોડ 35 લાખ રોપાના વાવેતરનો લક્ષ્યાંક છે. ગ્રીન કવર વધારવા માટે આ અભિયાન હેઠળ મિયાવાકી પદ્ધતિથી રાજ્યમાં 207 વન કવચના નિર્માણ તથા 82 જેટલા નમો વડ વનની સફળતાને પરિણામે વન વિસ્તાર બહારનું ગ્રીન કવર વધીને 1143 ચોરસ કિલોમીટર થયું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. વેપાર ઉદ્યોગના વિકાસ સાથે માનવ જીવનના વિકાસ અને ભાવિ પેઢીને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવા ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ જરૂરી છે અને વન મહોત્સવો આ માટેનું સક્ષમ માધ્યમ છે. આ અવસરે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે
સ્પોર્ટ્સ જર્નલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા 20 જેટલા ખેલાડીઓ અને પ્રશિક્ષકોને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા. તેમજ ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભ 2025 માટેના રજિસ્ટ્રેશન્સનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતું અમદાવાદ આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખૂબ મહત્વનો છે, કારણ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપવામાં આવી છે. ખેલ મહાકુંભ 2025માં રજિસ્ટ્રેશન કરવા માટે રાજ્યના સૌ ખેલ પ્રેમીઓને અનુરોધ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેલે તે ખીલેના મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010માં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભ 3.0માં રેકોર્ડ બ્રેક 71 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ અવસરે સાંસદ શ્રી નરહરીભાઈ અમીન, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા પદ્મશ્રી મીરાબાઈ ચાનુ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સના ગુજરાતમાં આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MOU કરવામાં આવ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી શ્રીના હસ્તે ફિલ્મફેર ટ્રોફી બ્લેક લેડીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ફિલ્મિંગ ઇન્સેન્ટિવ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટુરિઝમ પોલિસી અમલમાં મૂકી છે. તેના પરિણામે વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 70મા ફિલ્મફેર એવોર્ડના આયોજનથી રાજ્યની ટુરિઝમ લેગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટે આ MOU મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજકો માસોલની 64મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પાછલા 11 વર્ષોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં દેશના વિવિધ 29 ક્ષેત્રોમાં 8 લાખ જેટલી કોઓપરેટિવ્સના સુચારુ વ્યવસ્થાપનથી દેશની અર્થવ્યવસ્થામાં મજબૂત યોગદાન મળ્યું છે. તેમજ દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકાર ક્ષેત્રે અનેક રિફોર્મ્સ થયા છે. નવી સહકાર નીતિ મુજબ સંસ્થાઓ કમ્પ્યુટરાઇઝ્ડ અને અદ્યતન થઈ રહી છે તથા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા લગભગ 1500 APMCને જોડવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ગુજકો માસોલના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણી સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.